હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી વી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટર સ્વીટ કોર્ન. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બટર સ્વીટ કોર્ન પણ છે અને મસાલા સ્વીટ કોર્ન પણ બધા આને કહી શકાય છે. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ જયશ્રી કિચન હાઉસને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્ડ્સ, આ જે બટર સ્વીટ કોર્ન એકદમ ફટાફટ બની જાય છે તેવી કોર્નની રેસીપી આજે આપણે બનાવીશું. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સ્વીટ કોર્ન રેસીપી બનાવીશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ચોમાસું આવે છે ત્યારે આ સ્વીટ કોર્નને બધા બહુ જ બધા ખાતા હોય છે. તો અહીંયા આજે આપણે બટર સ્વીટ કોર્ન બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય તો ફટાફટ બાજુમાં પર બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અહીંયા આપણે મકાઈના બે આપણે લઈ લીધા છે અને એની તેને આપણે બધો જ ઉપરનો ભાગ છે એને આપણે સાઈડમાં કરી લઈશું. અને આ રીતના વચ્ચેના ભાગ આપણે બે સાઈડમાં ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો, આ મકાઈને મારે કટ કરતાં બહુ જ વાર લાગે છે, કેમ કે અહીંયા વચ્ચેનો જે ભાગ આવતો હોય છે તે બહુ હાર્ડ હોય છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે તમને ચપ્પુ વાગી ના જાય, કેમ કે મને તો બહુ જ સમય લાગ્યો હતો આને કટ કરતાં. તો તમે જોઈ શકો છો, અહીંયાથી હું વચ્ચેથી કટ કરું છું, કેટલું હાર્ડ મને લાગે છે. તો અહીંયા આપણે બધી જ રીતે આપણે આને 4 ભાગમાં આપણે ટુકડા કરી લેવાના છે મકાઈના. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઘણા મકાઈને બાફીને પણ આપણે બનાવતા હોઈએ સ્વીટ કોર્ન, પણ આપણે આજે ફ્રાય કરવાના છીએ આ મકાઈને. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, બધી જ મકાઈને આપણે આ સાઈડમાં 4 ટુકડા આપણે કરી લેવાના છે. તો તૈયાર છે, આપણે બધી જ મકાઈને આપણે કટ કરી લીધી છે. હવે અહીંયા તેલ પણ મેં સાઈડમાં ગરમ કરવા રાખી આપણે દીધું છે. તો ગરમ તેલ થઈ ગયું છે. હવે એક એક કરીને બધા જ આપણે આ મકાઈના ટુકડાને તેમાં આપણે રાખી દઈશું. તમે જોઈ શકો છો, તેલ પણ આપણું બહુ જ ગરમ થઈ ગયું છે, એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. તો અહીંયા આપણે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ મકાઈને ફ્રાય કરીશું. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મકાઈને આપણે ફ્રાય કરતી વખતે થોડીક સાઈઝ જે ચેન્જ થઈ ગઈ છે, કે આપણે મકાઈ સરસ રીતે આપણી ફ્રાય થઈ ગઈ છે. તો બસ હવે આપણે અહીંયા આ રીતે એકદમ ગેસની ફ્લેમમાં આપણે સ્લો કરીને બધી મકાઈને સરસ રીતે ફ્રાય કરી લઈશું. તો હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બધી જ મકાઈને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો આ રીતે બધી જ મકાઈ આપણે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જો બાફીને બનાવશો એના કરતાં તમે જો એને ફ્રાય કરીને તમે બનાવશો ને તો આ મકાઈ એકદમ ક્રિસ્પી અને બહુ સરસ રીતે લાગશે ખાવામાં. તો હવે એનો આપણે જે ઉપરનું જે બધું આપણે તૈયાર કરવાનું છે, જે આવે છે એ મસાલો. તો અહીંયા 2 ટીસ્પૂન આપણે ઘરની ફ્રેશ મલાઈ આપણે લઈશું અને 1 ટીસ્પૂન જેટલી આપણે ઘી આપણે ઉમેરી લઈશું. તમે અહીંયા જો મલાઈ તમે ના લેવો તો સ્કીપ કરી શકો છો અને ઘી તમે લઈ શકો છો. 2 ટીસ્પૂન આપણે ટામેટો કેચઅપ અને 1 ટીસ્પૂન આપણે લાલ મરચું, 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. આ બધું જ આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે બધું એકવાર મિક્સ કરવાનું છે, જેથી કોઈ પણ કણી રહી ના જાય એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણે જે મકાઈને ફ્રાય કરી લીધા છે તેને બધા જ આપણે એક એક કરીને અંદર ઉમેરી લઈશું આ બાઉલમાં. તો અહીંયા તમે જો ફ્રેન્ડ્સ, આ રીતે બાઉલમાં એકી સાથે તમે નાખ કરી શકો, તો તમે એક ઉપર તમે આ રીતે લગાવી શકો છો, પણ હું બધા જ એકસાથે આ રીતે કોટિંગ આપણે કરી લઈશું. તો અહીંયા બધું જ આપણે મકાઈની સાથે જે આપણે બટર જે મસાલા છે એ કોટિંગ સરસ રીતે થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું આ બટર સ્વીટ કોર્ન. તમે જરૂર ટ્રાય કરજો. ને ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બાજુમાં પર બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.